રાજકોટ ચોટીલા હાઈવે પર ટ્રક ડિવાઈડર સાથે અથડાતા ભીષણ આગ, ડ્રાઈવરનો આબાદ બચાવ, હાઈવે પર અફરાતફરીનો માહોલ. નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જોડાઓ. રાજકોટ ચોટીલા હાઈવે પર ગત રાત્રિએ એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. ચોટીલાના મોતી મોલડી પોલીસ સ્ટેશન નજીક એક ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક જોરદાર ધડાકા સાથે રોડના ડિવાઈડર સાથે અથડાયો હતો. આ અકસ્માત બાદ ટ્રકમાં શોર્ટ સર્કિટ થવાના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. મળતી માહિતી મુજબ અકસ્માત એટલો જોરદાર હતો કે અથડાતાની સાથે જ ટ્રકના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થયું હતું અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. રાત્રિના અંધકારમાં ધુમાડાના ગોટે ગોટા અને આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જોઈ શકાતી હતી. સદનસીબે આ પ્રચંડ ટક્કર અને આગ વચ્ચે ડ્રાઈવર સમયસર ટ્રકમાંથી બહાર નીકળી જવામાં સફળ રહ્યો હતો, જેના કારણે તેનો આબાદ બચાવ થયો છે. રાત્રિનો સમય હોવાથી ફાયર ફાઇટરની સુવિધા તાત્કાલિક ઉપલબ્ધ ન થતાં જોતજોતામાં આખો ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો. અકસ્માતને પગલે ચોટીલા હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક બ્લોક થઈ જતા મુસાફરો તેમજ વાહન ચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ મોટી મોલડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે હાઈવે પરનો વાહન વ્યવહાર પૂર્વવત કરાવવા માટેની કામગીરી હાથ ધરી હતી. હાલમાં આ અકસ્માત કયા કારણોસર સર્જાયો અને તેમાં કેટલી નુકસાની થઈ છે તે અંગે મોલડી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. રિપોર્ટ બાબુભાઈ ડાભી, SS2 ન્યૂઝ, ચોટીલા.